હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. એકચ્યુઅલી વ્લોગ સ્ટાર્ટ કરવાનું રહી ગયું હતું એટલે દિહાનની આજે ચાલતા શીખે છે એ ક્લિપ મૂકીને વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું. તો આ વ્લોગમાં તમને કંઈક અલગ જ જોવા મળશે, તો પ્લીઝ વ્લોગમાં બન્યા રહેજો. ગાઈઝ, એક વસ્તુ તમને બતાવું અત્યારે. શ્વેતાંગે આવું એક છે ને, આમ કરો. શ્વેતાંગે એક કાર્ટૂન બનાવ્યું છે આ ટાઈપનું, કારેલું છે બરાબર. હવે એમને બનાવ્યું એ આપણે જોઈશું. આ જોઈ લો પહેલા. ચલો હવે તમારું બતાવો. જોજો ગાઈઝ, હવે બતાવવા જઈ રહ્યા છે. કરો ઓપન. આ બન્યું છે. કેવું છે પ્લીઝ કોમેન્ટ કરજો. હેલો ગાઈઝ, બહુ દિવસ પછી આજે વ્લોગ કરું છું. આઈ થિંક આજે છે મંગળવાર અને 29 જુલાઈ. અત્યારે બસ જમવા બેઠી છું. શ્વેતાંગ ગયા છે અને વઘારેલી ખીચડી, ગુવાર બટાકાનું શાક, રોટલી, છાશ. બસ અત્યારે મી ટાઈમ એન્જોય કરું છું. બંને છોકરા અહીંયા છે અને હવે આજનો પ્લાન એવો છે કે આજે અમે સૈયારા મૂવી જોવા જવાના છે. મારા જે ફ્લેટના ફ્રેન્ડ્સ છે, મતલબ અમારે જે અહીંયા બ્લોકના ફ્રેન્ડ્સ છે એની જોડે. તો થોડો બ્લોગ પર જોઈએ હવે કેવું રહે છે. અત્યારે રીલ્સને બધા જોયા છે, એમાં તો એવું છે કે સૈયારા મૂવી જોઈને બધા બહુ ઇમોશનલ થઈ જાય છે અને રડવા માંડે છે. તો મને કેવી ફિલિંગ આવે છે જોઈએ નેક્સ્ટ. તો ચલો મળીએ. વેદાંગ હા, શું કરે? ફાઇનલી ઓડિશન તૈયાર થઈ ગઈ. કેમ આજે આટલા વહેલા ડિનર? આજે સારું કારણ કે આજે મારે મૂવી જોવા જવાનું છે. કેમ વૈષ્ણવ આમ ફરી ગઈ? મૂવી જોવા જવાનું છે એટલે આજે વહેલા ડિનર પ્રેપ થઈ રહ્યું છે. માંડવાની તૈયારીઓ ચાલે. ધ્યાન રહેશે કે નહીં જોઈએ હવે. શ્વેતાંગ બતાવશે વિડીયો. રહે જ ને કેમ. વૈષ્ણવીની ન્યૂ હેર કટ થવા જઈ રહી છે, ડન બાય મી. તો આ એના પહેલાંનો વિડીયો છે, આટલા હેર હતા એના, અને હવે હેર કટ હું કરીશ. એના પછીનો જે ક્લિપ છે એ પણ આગળ આવે છે. તો આ છે એની ન્યૂ હેર કટ. જુઓ તમે કેવી છે, પ્લીઝ કમેન્ટ ડાઉન બિલો. વૈષ્ણવી જ્યારથી બોર્ન થઈ છે ત્યારથી એને હેર કટ હું જ કરું છું, કારણ કે એ સલૂનમાં નથી બેસતી એટલા માટે, અને એ જોટલી નથી કરતી તો હેર કટ કરવા પડે છે. હાય ગાઈઝ, આજે છે 30 જુલાઈ. સોરી હા ના 30 જુલાઈ. અને હું અને વૈષ્ણવી ચાય ટાઈમ એન્જોય કરી રહ્યા છે. આજે વૈષ્ણવી એની ન્યૂ હેર કટ બતાવી દો વૈષ્ણવી. અને આ જુઓ ખાલી બૂમો પાડે. અહીંયા ચા નાસ્તો. તો ચલો બધા ચા પીવા. તો ગાઈઝ, રાતના વાગ્યા છે 8 અને શ્વેતાંગજી આવ્યા નથી. પણ આજે થોડું વરસાદ જેવું વાતાવરણ હતું એટલે આજે સ્પેશિયલ રેસીપી છે ડિનરમાં. શું છે એ તમને બતાવું. ભજીયા, કાંદાના, બટાકાના, મરચાના અને મંચુરિયન સ્ટાઇલના ભજીયા બની રહ્યા છે. કોબીજ અને કાંદાના. તો કેવા ટાણ આવું થાય છે જોઈએ આપણે. એનો મસાલો છે. સ્ટ્રગલ કરીને બનાવું. દિહાન અહીંયા રમે છે, એને સબ્જી છંછેડા એમ નથી તો એ રડવા માંડે. વૈષ્ણવની અંદર ક્લીનિંગ કરે છે. તો ચલો બધા જમવા. હાય ગાઈસ, આજે છે 31 જુલાઈ અને આજે લંચમાં બની રહ્યું છે શીરો બનશે અને દાળ ફ્રાય જીરા રાઈસ બનશે. કારણ કે બહુ દિવસથી શાક રોટલી ખાતા હતા ને કંટાળો આવતો હતો એટલે આજે કંઈક
અલગ ખાવું હતું એટલે આજે દાલ ફ્રાય જીરા રાઈસ અને થોડી વાર શક્તિ જેવું લાગતું હતું એટલે શીરો બનાવ્યો છે. અને ગાઈઝ બીજી એક વાત એ હતી કે મેં પરમ દિવસે સૈયારા મૂવી જોયું. તો સૈયારા મૂવીનું રિવ્યૂ જોઈને હું જોવા ગયેલી કે બહુ ઇમોશનલ થઈ જાય છે બધાના આમ તેમ. મને એમાં એક ટકો પણ ઇમોશનલ થવા જેવું નહીં લાગ્યું. સૌથી બકવાસમાં બકવાસ સ્ટોરી, અને સ્ટોરીમાં બી કંઈ જ લિંક નહીં હતું એકબીજા સાથે. લાસ્ટમાં એનો જે એન્ડ હતો એ પણ કંઈ એટલો બધો કંઈ ખાસ નહોતો. તો જે રીતે એની હાઈપ વધારી છે સૈયારા મૂવીની, નો ડાઉટ હાઉસફુલ હતું થિયેટર, પણ મને પર્સનલી નહીં ગમ્યું. તો તમને બધાને કેવું લાગ્યું જો તમે જોયું હોય તો પ્લીઝ કમેન્ટ ડાઉન બિલો. ચલો મળીએ થોડી વાર પછી. ટી ઇઝ ફોર શ્વેતાંગ. ચલો જોઈએ શું કરો છો. લો થેન્ક યુ. હોઈ ગયેલા કેવું તમે તો? થાક લાગે. થેન્ક્સ ફોર ધ વન્ડરફુલ ચાય. Have a nice time with tea. કેવી લાગી? સારી. खाली सारी. तो गाइस दिहान को कल रात से बहुत जुकाम और सर्दी हो गई है, कफ एंड कोल्ड. तो अभी उसे हॉस्पिटल ले जाना पड़ेगा. इसको पहले हुआ था 1 वीक पहले, इसको अभी अच्छा होने अभी आया है और इसको चालू हो गया है. तो हम जा रहे हैं हॉस्पिटल दिहान को दिखाने के लिए. સોરી, આપણે બ્લોગ ગુજરાતીમાં જ કરવાના છે, પણ કેમ હિન્દી બોલાઈ જાય છે એ જ ખબર નહીં પડતી. અને આજનો મોસમ તમને બતાવી દઉં. અને આગળ બ્લોગમાં આજે કંઈક એક્સાઇટિંગ આવવાનું છે તો પ્લીઝ બન્યા રહેજો. ચાલો, દિહાન બે ઉધરસ ખાતા ખાતા તૈયાર, ટોપી પહેરીને એકદમ ક્યુટી ક્યુટી લાગે. મારો નજરનો ટિક્કો લગ. અપોઇન્ટમેન્ટ નહીં લેવાની હતી. મેં એકવાર ફોન કરેલો ને એમને એવું કીધેલું કે આના ચાંદીના નોકરિયા બી લાવવા નથી લેતા. તો બધા ગોઠવાઈ ગયા છે 4 જણા. ठीक है सर, we can conclude today's meeting. Thank you very much for joining. Yes, वेतन कुछ कहना है आपको? નહીં નહીં સર. अच्छा, alright. ठीक है, so thank you very much guys. So વૈષ્ણવી थर्ड फ्लोर पे हॉस्पिटल, सॉरी सेकंड फ्लोर पे पहुंच गए. જો મહારાણી 1 ઓગસ્ટથી તમારા નજીકના થિયેટર્સમાં પથરીનું ઓપરેશન લેઝર બેન આપે. ચાલ વૈષ્ણુ.
ઉધરસ અને શરદી. એને છે ને સિસ્ટરના બેબીને ઉધરસ ને શરદી હતી. બેન પરાણે ના પાડીએ તો બી સહેજ આગા પાછા થઈએ એટલે મોઢા મોઢું નાખે. તો અત્યારે દિહાનને બતાવી દીધું છે, ડોક્ટર દવા આપી છે. અરે એ કોડલેસ ઉઠ ઊભો થાને કોઈ આવ્યું લાગે છે આવી ગઈ ને યાદ અને હવે જઈએ છીએ ઘરે. દેન બ્લોગમાં એક એક્સાઇટિંગ થિંગ આવવાની છે આજે, તો પ્લીઝ બસ તું બંધ રાખ, એસી ચાલુ કર. એ જો આગળ ડોસી કોને કહે છે તું આગળ બ્લોગમાં એક એક્સાઇટિંગ થિંગ આવવાની છે જે અનએક્સપેક્ટેડ છે ઇન ધીસ ચેનલ, ખર્ચાનું શું? તો પ્લીઝ બન્યા રહેજો બ્લોગમાં. ચલો મળીએ થોડી વાર પછી. તો ગાઈઝ જતા હતા રસ્તામાં અને યાદ આવ્યું કે નાસ્તો પતી ગયો છે, એટલે હવે નાસ્તો લેવા જઈ રહ્યા છે અમે. દર વખતે જ્યાંથી નાસ્તો લઈએ છીએ ને ત્યાંથી શિવ શક્તિમાંથી બહુ જ મસ્ત નાસ્તો આવે છે. દુધિયામાં આપણે લઈએ છીએ. મારી પાછળ વિહાન અને વૈષ્ણવી આવી રહ્યા છે, જોઈ શકો છો તમે. શું લેવું છે બીજું તમારે લેવા? વૈષ્ણવી હજુ ઉધરસ મટી નહીં, ચાલો. ડોન્ટ બી સો મચ. જો અહીંયા શ્રાવણ મહિનાના લીધે બધી ફરાળી આઈટમ્સ છે. આ બધું સાબુદાણાનું. એ બધું વસ્તુ મૂકી દે બેટા, ઉધરસ મટી નહીં. બધી ફરાળી ભાખરી છે. સાબુદાણાના ખાખરા જોયા છે તમે કોઈ દિવસ? સાબુદાણા પોટેટો ખાખરા. તો ચલો આપણે નાસ્તો લઈ આવી ગયો છે, બિલ કરાવી દઈએ. નાસ્તો આટલો લેવાઈ ગયો છે, જોઈએ હવે કેટલા દિવસ ચાલે છે. બહુ જ બફારો છે. અમારો નિવરાણી પેરિયા છે. હેલો ગાઈઝ, તો આજે હવે અમારે છે ને દિહાનને 5 મંથ પૂરા થયા છે, તો આજે એનું ફોટોશૂટ છે. તો કૃષ્ણનું ફોટોશૂટ આ વખતે જન્માષ્ટમી નજીક છે એટલે કૃષ્ણ થીમ ઉપર કરવાનું છે. તો યશોદા અને કૃષ્ણનું કરીશું. તેના માટે હું બ્યુટી પાર્લરમાં રેડી થવા જાઉં છું. એના કનૈયો જો શ્વેતાંગ અહીંયા બંનેને રાખશે અને મને તૈયાર થવા જવાનું છે. 2 કલાક થશે. જોઈએ કેવું લુક ટર્ન આઉટ થાય છે, હું તમને બતાવીશ. ઓકે, ચલો મળીએ. હું જે એક્સાઇટિંગ થિંગની વાત કરતી હતી એ આ જ હતી. આજે અમે દિહાન સાથે યશોદા અને કૃષ્ણાનું ફોટોશૂટ કરાવવા જઈ રહ્યા છે. તમારો લુક કેવો છે પ્લીઝ બતાવજો.
યશોદા અહીંયા બનીશું અને આનાથી આજે તૈયાર કરીશું સ્ટુડિયોમાં. તો અમે બધા બસ હવે રેડી થઈને જઈ રહ્યા છે. આ વૈષ્ણવી પણ કાનુડો બની છે. તો ગાઈઝ અમે હવે જઈ રહ્યા છે સ્ટુડિયોમાં. દિહાન ઇઝ રેડી, વૈષ્ણવી ઇઝ રેડી એન્ડ મી આઈ એમ ઓલ્સો રેડી. લેટ્સ ગો. ગયા વર્ષે આ ટાઈમે અમારી પાસે કાનુડો નહોતો એટલે અમે આ વર્ષે હવે કાનુડો આવી ગયો છે. એ કાનુ સ્ટુડિયો વાળાનો ઓલરેડી 3-4 વાર ફોન આવી ગયો છે. એકચ્યુઅલી ક્લોઝિંગ ટાઈમ થઈ ગયો છે 7 PM. હોપફુલી બધું સરસ રીતે થઈ જાય. વરસાદ આવ્યો તો ગાઈસ ફોટોશૂટ કરાવીને આવી ગયા. બહુ તાક લાગ્યો અને અત્યારે વેદાંગે સ્પેશિયલ ટી બનાવી છે આજે મારા માટે. મારા એટલે પોતાના બી માટે અને મારા માટે. ચા નાસ્તો કરીએ છીએ અને ડિનર ઝોમેટોમાંથી ઓર્ડર કર્યું છે અને આઈ એમ જસ્ટ ટુ મચ ટાયર્ડ. તો ફોટોશૂટ કેવું થયું છે હું તમને બતાવીશ જ્યારે આવશે ત્યારે. તો મળીએ પછી. ત્યાં સુધી બાય બાય. તો ગાઈઝ આજનું લંચ આવ્યું છે સ્પેશિયલ ઝોમેટોમાંથી અને આ દશામાનો પ્રસાદ છે. આજે શનિવાર 10મો દિવસ છે કારણ કે હવે રાતે થોડી લડાઈ થઈ ગયેલી હતી એટલે હવે ખાવાનું નહીં બનાવવાનું નક્કી કરેલું છે. જોઈએ આપણે કેટલા દિવસ ઝોમેટોમાંથી આવે છે. અત્યારનું તો મેં મંગાવી દીધું છે બરાબર. જોઈશું આપણે. આ મારા માટે મેં સ્પેશિયલ ચીઝ સેવપુરી મંગાવી છે. પાઉંભાજી એન્ડ પુલાવ ફ્રોમ આનંદ જે અહીંયા બહુ ફેમસ છે અંકુર. તો ચલો લંચ કરવા. તો ગાઈઝ ઝોમેટોના લીધે અમારો ઝઘડો થઈ ગયો હતો. આ ક્લિપ તો મેં એમ જ મૂકી છે પણ એકચ્યુઅલી રાતે એવું થયું હતું કે ઝોમેટોમાંથી ઓર્ડર કર્યો અને એ ભાઈ મને લાગ્યું છે કે પીને હતા તો પીને આવેલા એમને એડ્રેસ મળતું જ નહોતું. અને પછી ઝોમેટોની સાથે મેં કનેક્ટ કર્યું તો એમને એવું જણાવ્યું કે તમારા જે ડિલિવરી પર્સન હતો એણે તમારો ઓર્ડર પિકઅપ જ નથી કર્યો અને રાતે 11:30 થઈ ગયેલા અને ઝોમેટોમાં કરેલો ઓર્ડર આવ્યો નહોતો. તો પછી એમાં મારા અને શ્વેતાંગ વચ્ચે ખાવાની બાબતે કે આટલું લેટ થઈ ગયું આમ તેમ એમાં થોડો ઝઘડો થઈ ગયો. નાની મોટી લડાઈ થઈ ગઈ. તો એકચ્યુઅલી મારે એ વસ્તુ તમને કહેવી હતી કે ઝોમેટોની મને આ સેકન્ડ ટાઈમ આવો એક્સપિરિયન્સ થયો છે. તો જો ડિનર મંગાવવું હોય તો વહેલા જ મંગાવી લેવાનું કે આવે છે કે નથી આવતી એ ખબર પડે તો મારા જેવું ના થાય. તો ગાઈઝ આજે એક મારી સાથે વસ્તુ બની. એકચ્યુઅલી મારે આજે ઘી કાઢવાનું હતું એટલે મલાઈને બધું રેડી કરી દીધું અને પછી આ બ્લેન્ડર ચાલુ કરવા ગઈ તો બ્લેન્ડર ચાલુ જ નહીં થયું. તો અત્યારની જે ફેસિલિટી છે આજના જમાનામાં જે પહેલાં અવેલેબલ નહીં હતી એ હવે અવેલેબલ થઈ જાય. ઇન્સ્ટામાર્ટમાંથી 10 મિનિટમાં ન્યૂ બ્લેન્ડર આવી ગયું છે બજાજનું. તો હવે આપણે અનબોક્સિંગ કરીશું અને મને મારું આ કામ અટકું નહીં એના માટે મને અત્યારે આ સમયમાં જે આપણને લાભ મળી રહ્યો છે આ રીતનો એ મને બહુ સારું લાગ્યું રિયલ લાઈફમાં એક્સપિરિયન્સ કરીને જે રીતે જમાનો આગળ વધી રહ્યો છે તો બહુ સારી વાત કહેવાય. બાકી પહેલાં આપણે જાતે જ બજાર અને એ પણ મને બહુ સારી ડીલમાં મળી ગયું છે. આઈ થિંક 40 કે 50% ઓફમાં મળી ગયું બ્લેન્ડર અને એ બી બજાજ કંપનીનું સ્ટાન્ડર્ડ એટલે આપણને એવું ના રહે કે ભાઈ કોઈ ચાલુ ચીલા. 2300 રૂપિયા MRP છે અને 1216માં પડી 2300 MRP. આ રીતે યસ અને 100 રૂપિયાનું કંઈક અમને કૂપન મળી હતી ફર્સ્ટ ટાઈમ. એટલે શ્વેતાંગમાં યુઝ નહોતું કર્યું તો ફર્સ્ટ ટાઈમ ઇન્સ્ટામાર્ટ યુઝ કરે એના માટે 100 રૂપિયા ઓફ એના મળ્યા એટલે અરાઉન્ડ સમથિંગ
1220 કે એવા સમથિંગમાં પડ્યું. 1216 1216 અંદર બીજું કોઈ છે નહીં. અંદર ખાલી સ્ટેન્ડ હશે. કઈ સ્ટેન્ડ વોરંટી કાર્ડ સ્ટેન્ડ પેલામાં તો સુજાતા વાળું. હેન્ડ બ્લેન્ડરનું આ વોરંટી કાર્ડ પણ છે ગાઈઝ, એટલે ઓરિજિનલ બજાજનો પીસ જ છે, આપણને એવું કંઈ ઓનલાઈન ફ્રોડ નહીં. તો અમારું કામ અટકશે નહીં અને હું ઘી બનાવી દઈશ. ઓકે, લે હેલો ગાઈઝ. તો આટલા દિવસથી બ્લોગ જે બનતો હતો તો હવે એવું લાગે છે કે બહુ લાંબો થઈ જશે, તો આપણે આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરી દઈએ અને કાલે પછી મળીશું નવા બ્લોગમાં, એટલે મતલબ કે નેક્સ્ટ બ્લોગમાં. દિયાના બોટાના આ બ્લોગમાં. અને નેક્સ્ટ બ્લોગમાં એક્સાઇટિંગ થિંગ આવવાની છે. એક યુટ્યુબરને અમે મળવા જવાના છીએ, તો કયો છે એ યુટ્યુબરે જોવા માટે પ્લીઝ તમે આગળનો બ્લોગ જોજો. તો ચલો બધાને મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.